અમારા આયન્સ સાથે આ બીજી વાર થયું અને લેંગી કોક ખાઈ ગયું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મસ્ત સુવિચાર લખીને અમારી મોર્નિંગ થઈ ગઈ છે ચકચક અને વોકિંગ ભાઈ એક નંબર. એની ગાઈસ પહોંચી ગયા આપણે બાકડે ને બેઠા ભાઈ જબરદસ્ત મીટિંગ કરી ટકાટક. એમાં થઈ ગઈ ડોગીની એન્ટ્રી તો એને વળાયું, પછી આ ભગત આવ્યો તો એને વળાવી દીધો ને પછી આવી ગયા ઘરે તો મસ્ત થેપલાનો આનંદ લીધો અને પછી લીધો સંભાત ટકાટક મોજે મોજ. અને ભાઈને પછી સ્કૂલે મોકલી દીધો. બપોર જેને ઘરે આવી ગયા તો સ્માર્ટ ટીવી લગાવવાનું છે નીચે, બીકોઝ પેલું વેચીને મોટું કર્યું. ફાઇનલી ટીવી લાગી ગયું છે ને સાંજ પડી ગઈ. વર્ક ડન કરીને આવ્યો ઘરે તો હોમવર્ક પછી ભાઈનું ડન કર્યું. મેડમ કંઈક તલનું બનાવીને લાવ્યા છે, તમને ખબર હોય તો કોમેન્ટ કરો. અને પછી ભાઈએ મસ્ત ભોજન લીધું અને હવે એને ટોપો પહેરાવવાનો છે. નીચે ઠંડી બહુ છે તો નીચે ટોપો પહેરાવીને જઈએ છીએ, પણ ટોપો રાખતો નતો. થોડોક નીતાબેનનો ડર તો પછી પહેરાવી દીધો. અને પછી ભાઈને જવું તું ગાડી લઈને બહાર. મેં કીધું હવે આજે નથી જવું. પહોંચી ગયા ઘરે, ચોકડીમાં ઉંદરડો આવે બોલો, એની લેંગી ખાઈ ગયો. હવે મારે ધ્યાન રાખવું પડશે, કપડાં નવા નથી મૂકવાના. સગાઈસ ભગવાન પડી ગયા છે તો આપણે પોટી જવાનું છે. મને તો બહુ ઊંઘ આવે છે. એનીવે બાય બાય, જય સ્વામિનારાયણ.